કડી તાલુકાના બલાસર ગામે મળેલી ખેડૂત વિષ્ણુજી ઠાકોરની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી લીધો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નજીવી રકમની લાલચે ખેડૂતની નિર્મમ હત્યા કરવામાં આવી હતી। નોનવેજની લારી ચલાવતા બિહારી યુવક મોહમ્મદ નોમાન લૂંટના ઈરાદે તીક્ષ્ણ હથિયાર વડે વિષ્ણુજી ઠાકોર પર જીવલેણ હુમલો કરી તેમની હત્યા કરી હતી। બલાસર નજીકથી લાશ મળી આવ્યા બાદ કડી પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી। રાત્રે 9 વાગ્યા આસપાસ બલાસર પરાની સીમ વિસ્તારમાંથી અલુસણા ગામના વિષ્ણુજી તખાજી ઠાકોરની શરીરના ઊંડા ઘા મારી મરણ નિપજાવેલું હોય એ રીતની હકીકત કડી પોલીસ સ્ટેશને મળતા તાત્કાલિક કડી પીઆઈ અમો તેમજ એલસીબી પીઆઈ પોતાની તમામ ટીમો સાથે ત્યાં આવી ગયેલા। પોલીસે તાત્કાલિક ગુનાની ગંભીરતા ધ્યાને રાખી 8 થી વધારે ટીમો બનાવી 16 થી વધારે સીસીટીવી અને સર્વેલન્સ કરી ચેક કરતા સીસીટીવીની અંદર ઉપરોક્ત મરણ જનાર છેલ્લા બનાવથી 10-15 મિનિટ પહેલા એક વ્યક્તિ સાથે જતા જણાઈ આવે। જેની પૂછપરછ કરતા મોહમ્મદ નોમાન ખલીલુર રહેમાન મૂળ રહેઠાણ બિહાર કે જેઓ પશુપતિ ઇન્ડસ્ટ્રીઝની સામે જસીબેનના ખેતરની અંદર બનાવેલી ઓરડીમાં ભાડેથી રહેતા હતા અને જાદવપુરા ખાતે નોનવેજની દુકાન ચલાવતા હતા।